આજના વિડીયોમાં હું તમને બ્લેન્ડર કે મિક્સર જાર કે કોઈપણ જાતના મશીનનો ઉપયોગ કર્યા વગર જ ઘરે જ ફક્ત 5 જ મિનિટમાં એકદમ સહેલી રીતે સંતરાનો જ્યુસ કાઢવાના 3 ઉપાય બતાવીશ, અને તે પણ એકદમ પ્યોર, કોઈપણ જાતની ખાંડ કે ચાસણી કે કોઈપણ જાતના ભેળસેળ વગર જ બાળકો માટે તમે ઘરે એકદમ સરળતાથી જ્યુસ બનાવી શકશો. તો વિડીયો ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે. વિડીયોને એન્ડ સુધી જોજો અને સારો લાગે તો લાઇક કરજો, કમેન્ટ કરજો અને આવા જ બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો જો હવે શિયાળો આવે ને એટલે સંતરા બજારમાં ખૂબ જ આવે છે અને આ રીતના સસ્તા પણ થઈ જાય છે. તો બાળકોને હેલ્થ માટે સંતરા ખૂબ જ સરસ છે, એકદમ વિટામિનથી અને કેલ્શિયમથી ભરપૂર છે. તો જરૂર બાળકોને ખવડાવવા જોઈએ. અને આપણે આ રીતે ઘરે જ છે ને ફ્રેશ જ્યુસ બનાવીને તૈયાર કરી શકાય ખૂબ જ સહેલી રીતે. તો સૌથી પહેલી તમને હું રીત બતાવું છું. તેના માટે આપણે સંતરાને છે ને આ રીતે વચ્ચેથી કાપી લેવાનું. જો આ રીતે 2 ફાડા કરી નાખવાના. સંતરો આપણે તમારે ગમે એટલો નાનો મોટો હોય કે કોઈ પણ, તો આ રીતે પહેલાં છે ને આ રીતે કરી નાખવાનું. જુઓ, ત્યાર પછી છે ને આપણે એક વાટકો આ રીતે લઈ લેવાનો અને તેમાં છે ને આપણે શું કરવાનું, જે આપણે કાચનો કપ આવે છે ને, આ રીતે ચા પીતા હોય આપણે કાચનો કપ કોઈ પણ લઈ લેવાય અને તેને સરસ રીતે પહેલાં ધોઈ નખાય, ગરમ પાણીથી સ્વચ્છ કરી નખાય પાછળથી. અને ત્યાર પછી આ રીતે વાટકામાં જેમાં પણ તમારે જ્યુસ કાઢવું હોય ને, તપેલી કે વાટકામાં રાખી એને કપને ઊંધો રાખી દેવાનું અને સંતરાની જે આપણે ફાડ કરી છે ને અડધી, તેને ઉપર રાખી દેવાનું. જો આ રીતે હું તમને બતાવું છું ને એ રીતે, અને તમે આ રીતે ગોળ ગોળ ફેરવશો ને તો તરત જ જ્યુસ નીકળવા માંડશે. જુઓ, સંતરા એકદમ નરમ હોય છે ને, તો જો આ રીતે તમે ફેરવશો ને તો તમે જોઈ શકો છો. જુઓ, તો આ રીતે તમે ફક્ત 3 થી 4 મિનિટમાં જ બાળકો માટે એકદમ પ્યોર જ્યુસ ઘરે જ બનાવી શકો છો, કોઈ પણ જાતની ભેળસેળ વગર જ. જુઓ, આપણે સંતરા છે ને મીઠા લેવાના, એકદમ ખાટા નહીં લેવાના, તો આપણે ખાંડની પણ જરૂર ન પડે. જો આ રીતે તમે જુઓ છો ને, જરાક જ વારમાં આપણે જ્યુસ બનીને તૈયાર થઈ જાય છે. જો આ રીતે. અને જે તેના આપણે જે છોલતા ભેગા આવ્યા છે ને તેને આપણે આ રીતે ગાળી લેવાનું. જો આ રીતે એક ગળણી મૂકવાની ગ્લાસ ઉપર અને તમે આ રીતે બાળકોને ફક્ત 3-4 મિનિટમાં જ્યુસ બનાવીને આપી શકો છો. ખૂબ જ હેલ્ધી છે આ જ્યુસ છે ને, બજારમાં લેવા કરતાં આ ઘરનું સારું જ્યુસ આપણે પ્યોર બનાવી શકાય. જો આ રીતે. અને તમારે એવું લાગે તો પીસેલી જે ખાંડ આવે છે ને તે ઉમેરી શકાય. તો જો હવે આ રીતે હું તમને બીજી રીત પણ બતાવું છું. તેના માટે આપણે સંતરાને ઉપરથી જરાક કટ કરી નાખવાનું, આ રીતે તમને બતાવું છું એ રીતે. ત્યાર પછી આપણે આ રીતે છરી લઈ લેવાની અને તેમાં છે ને આ રીતે કટ લગાવવાના, હળવા હાથે કરવાનું, એકદમ જોરથી નહીં કરવાનું કે સંતરું છે ને કપાઈ જાય. જો આ રીતે કરવાનું. અને આ રીતે થઈ જાય ને ત્યાર પછી આપણે છે ને એક કઠણ ચમચી લઈ લેવાની. આ રીતે થઈ જાય ને તો જો અહીંયા મેં આ રીતની ચમચી લઈ લીધી છે અને ચમચીથી તમે અંદર આ રીતે ફેરવશો ને, જો હળવા હાથે આપણે કરવાનું, તો બધું જ જ્યુસ બની જશે તેમાં અંદર જે છોતલા છે ને તેનું. ત્યાર પછી તમારે આમ ઊંધું કરવાનું, વાટકા ઉપર ગળણી પહેલાંથી રાખી લઈશું ને આપણે આ રીતે, તો આપણે ગાળવાની પણ જરૂર ના પડે. જો આ રીતે છે ને ચમચીથી થોડીક વાર આ રીતે કરવાનું અને ત્યાર પછી તેને ઊંધું કરી અને તમે ગળણીમાં આ રીતે દબાવીને કરશો ને તો ફટાફટ આપણે બધું જ જ્યુસ 2-3 મિનિટમાં જ નીકળી જશે. જો તમને પહેલી રીત બતાવી હતી ને તેનાથી પણ સરળ આ રીત છે. અને ત્યાર પછી તેના છોતલા છે ને તેને આ રીતે આપણે ચમચીથી પ્રેસ કરી લેવાનું, એટલે જેટલું પણ જ્યુસ આપણે એમાં રહી ગયું હોય તે પણ નીકળી જાય. આપણું જરા પણ વેસ્ટ નહીં થાય તમારે. જો આ રીતે એકદમ પ્યોર જ્યુસ આપણે તૈયાર કરી શકાય છે આ રીતે. હવે હું તમને ત્રીજી રીત પણ બતાવું છું. તેના માટે પણ સંતરાની વચ્ચેથી આપણે 2 ફાડા કરવાના. જો કોઈ પણ સંતરાને પહેલાં ધોઈ નાખવાનું અને તેને આ રીતે વચ્ચેથી કાપી અને આપણે આ રીતનું વિસ્કર તો આપણી પાસે હોય જ છે ને. જો આ રીતે છાશ માટે કે દહીં માટે આપણે ઘરમાં રાખીએ જ છીએ, તેનાથી આપણે આ રીતે ફેરવાનું. સંતરાની અંદર આપણે આ રીતે નાખી અને તમે ફેરવશો ને તો જો 2-3 સેકન્ડમાં આ રીત પણ ખૂબ જ સરળ છે, નીકળી જાય છે. તરત જ થોડીક વારમાં જ્યુસ નીકળીને તમારે જેટલા પણ સંતરાનો કાઢવો હોય એ આ રીતે કાઢી શકાય. જો તો ખૂબ જ સહેલી રીત છે, તમે જરૂરથી ટ્રાય કરજો. 3 રીત ખૂબ જ સરળ છે. તો આ રીતે તમારે જેટલા પણ કરવા હોય ને એટલા પહેલાં ફાડા કરી લેવાના અને ત્યાર પછી વિસ્કરને ફેરવતા જવાનું. જુઓ, અને વચ્ચે નીચે વાટકો અને ઉપર ગળણી રાખવાની આ રીતે. તો જો આમાંથી બધા છોતલા પણ નીકળી ગયા છે ને એકદમ આપણે છે ને આ રીતે પછી કરી લેવાનું વિસ્કરથી. તો આપણે મિક્સર કે કોઈ પણ વસ્તુ ખરાબ કર્યા વગર જ આ રીતે જ્યુસ જો અમે તૈયાર કરી લીધું છે. અને આ ગ્લાસમાં પણ તમને નાખીને ગાળીને બતાવું છું. ખૂબ જ સરસ આઈડિયા છે, ખૂબ જ સરસ ટિપ્સ છે. તમે આ રીતે એકવાર બાળકો માટે જરૂરથી ટ્રાય કરજો. આપણે મિક્સર અને લેવાની ખૂબ જ કંટાળો આવે, કાઢવાનું અને તેને પછી ડબ્બાને ધોવાનું. તો આ રીતે નાના વાસણો હોય તો જરાક વારમાં ધોવાઈ પણ જાય અને બાળકોને સરસ મજા આવી જાય. જો આ રીતે પછી છે ને આપણે જ્યુસ આ રીતે તૈયાર થઈ જાય ને ત્યાર પછી આપણે તેમાં દળેલી ખાંડ નાખી દેવાની. એવું લાગે આપણે કે સંતરા ખાટા આવી ગયા છે તો તેમાં છે ને દળેલી ખાંડ એડ કરી દેવાય, સરસ ઓગાળી લેવાય. અને ત્યાર પછી એમને એમ બાળકોને નહીં આપવાનું. જે આપણે કાળું મીઠું સંચર આવે છે ને તે આપણે 1-2 ચપટી જેટલું આ રીતે ચમચીમાં લઈ લેવાનું. જો તો નુકસાન ના કરે બાળકોને. આ રીતે આપણે આપીએ ને
તો કદાચ શરદી કે કંઈ ન થાય. જો આ રીતે આપણે નાખી લેવાનું, કે પછી તમે બીજું કોઈ મસાલો નાખતા હોય તો તે પણ ઉમેરી શકો. જો આ રીતે તો અહીંયા મેં સંચર જરાક લઈ લીધું છે, અને જોઈએ તો ખાંડ પણ નાખી શકાય પીસેલી, અને સાકર પણ નાખી શકાય. તો આ રીતે એકદમ સરસ જ્યુસ આપણું ફ્રેશ બનીને ઘરે ભેળસેળ વગરનું પ્યોર બનીને તૈયાર થયું છે. તો વિડીયો સારો લાગ્યો આજનો તો જરૂરથી લાઇક કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને કમેન્ટ પણ કરજો.